નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ધોળેરા નિવાસી પૂજ્ય મહંત મોહનજી મહારાજના દીક્ષાતિથિ મહોત્સવ નિમિત્તે નૂતન મંદિર ખાતમુહૂર્ત મહોત્સવ અને શ્રી હરિયાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પપુ સદગુરુ મહંત સ્વામી શ્રી ઉત્તમપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી યોજાયેલા આ પાવન પ્રસંગે પપુ સદગુરુ ડોક્ટર શ્રી સંત વલ્લભદાસજી સ્વામી ચેરમેન શ્રી વડતાલધામ તથા વડીલ સંતોના વરદ હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો, સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નરશીપરા ખાતે નિર્માણ પામનાર નૂતન મંદિર ભવિષ્યમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। સ્વામિનારાયણ, મારું નામ સંગીતા છે અને અમે અમેરિકાથી પધાર્યા છીએ। તો ખાસ અમે ધાંગધ્રા ગામ નિમિત્તે અહીં આવ્યા છીએ। ધાંગધ્રા પ્રસંગે ખાતમુહૂર્તનો મોટો પ્રસંગ હતો આજે। તો ગામે ગામથી મોટા સંતો પધાર્યા છે, હરિભક્તો પધાર્યા હતા। તો અમને આ મોટો પ્રસંગ કરવાની બહુ જ મજા પડી ગઈ। અમને ખૂબ મોટો લાભ મળ્યો યજ્ઞનો અને ખૂબ મજા પડી ગઈ। અને અમે મહારાજને એટલી પ્રાર્થના કરીએ કે મહારાજનું મંદિર જલ્દી રેડી થઈ જાય અને ઘનશ્યામ મહારાજ જલ્દી વિરાજમાન થઈ જાય નવા નૂતન મંદિરમાં। જય સ્વામિનારાયણ।